નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દ્વારિકા નગરી કૃષ્ણની નગરી છે। દ્વારકા અને બેટ દ્વારકા, એક શ્રી કૃષ્ણનું ઘર તો બીજો રાજપાટનો મહેલ, બંને વચ્ચે માંડ 30 કિલોમીટરનું અંતર છે। ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાની કાયાપલટ થવા જઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા બેટ દ્વારકાના વિકાસને લઈને વર્લ્ડ ક્લાસ પ્લાન બનાવાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડાક સમય પહેલા બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। સુદર્શન સેતુના લોકાર્પણ બાદથી દ્વારકામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે। અહીં આવતા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તે માટે ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા વર્લ્ડ ક્લાસ લેવલે બેટ દ્વારકાની કાયાપલટ કરવામાં આવશે, જેમાં 3 તબક્કામાં કરોડોના ખર્ચે મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે। જેમાં પહેલા ફેઝ માટે સરકાર દ્વારા ₹150 કરોડ ફાળવી પણ દેવાયા છે। આવનારા સમયમાં ફેઝ 2 અને ફેઝ 3નું પણ ડેવલપમેન્ટ થશે। ફેઝ 1ની વાત કરીએ તો ફેઝ 1માં દ્વારિકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ તથા નોર્થ બીચ ડેવલપમેન્ટ, પબ્લિક બીચ, ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વિથ વ્યુઇંગ ડેક બનાવવામાં આવશે। ફેઝ 2ની વાત કરીએ તો ફેઝ 2માં દાંડી હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક, નેચર એન્ડ મરીન એન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને રોડ એન્ડ સાઇન બનાવવામાં આવશે। ફેઝ 3માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને લેક અરાઇવલ પ્લાઝા તૈયાર કરવામાં આવશે। બેટ દ્વારકા આવતા યાત્રિકો માટે ભવિષ્યમાં બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, વ્હીકલ, ડોલ્ફિન વ્યુઇંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગેરે ડેવલપ કરવામાં આવશે। અહીં યાત્રાળુઓ માટે મંદિર સામગ્રીની ચીજ વસ્તુઓ, ખાણીપીણીના સ્ટોલ, લોકલ આર્ટ અને ક્રાફ્ટને પ્રમોટ કરતી દુકાનો તથા જીવન જરૂરિયાત વસ્તુઓને લગતી દુકાનો બનાવવામાં આવશે। આ સાથે અત્યાધુનિક ફેસિલિટીવાળી ભોજનશાળા અને સભા, ભજન કીર્તન કરવા માટે 2 મલ્ટીપર્પઝ હોલ પણ બનાવાશે। બેટ દ્વારકાનો આ નોર્થ બીચ શિયાળાની ઋતુમાં ડોલ્ફિન નિહાળવા માટે જાણીતો છે। અહીં અનોખો પદમ નામનો શખ મળે છે, તેથી આ બીચને પદમ બીચ પણ કહેવામાં આવે છે। આ નોર્થ બીચ પર ટુરિસ્ટો મનોરંજન અને સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો માણી શકશે। આ મંદિરોને જોડતા રસ્તાઓને હેરિટેજ થીમ પર ડેવલપ કરાશે। આમ રાજ્ય સરકારના પ્રયાસોથી ધાર્મિક અને પ્રવાસનના સુગમ સંયોગ થકી આ વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો પણ ઉપલબ્ધ થશે। સાથે જ સ્થાનિક ઉત્પાદનને વધુને વધુ પ્રોત્સાહન પણ મળશે, તેમ પ્રવાસન નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે।